સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલી ડેસર તાલુકામાં સંગઠન મજબૂત બનાવવા બેઠકનું આયોજન કરાયું। ગુજરાતમાં એસપીજી ગ્રુપ દ્વારા મેરેજ એક્ટમાં સુધારો સહિતની 4 માંગણી રાજ્ય સરકાર પાસે કરાઈ રહી છે અને તેમાં ગુજરાતના 80થી વધુ ધારાસભ્યોએ સમર્થન પણ આપ્યું છે। તે અનુસંધાને સાવલી નગર અને ડેસર સાવલી તાલુકામાં સંગઠન મજબૂત બને તેની જનજાગૃતિના આશયથી એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાત અધ્યક્ષ વિરાંગ પટેલ, જિલ્લા પ્રમુખ આશીષભાઈ પટેલ, સાવલી પ્રભારી સુરેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓએ સાવલી નગર પ્રવેશદ્વાર પાસે આવેલ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને જય સરદારના નારા સાથે હાર પહેરાવી પુષ્પાંજલિ કરી સાવલી પ્રેસ ક્લબના પ્રમુખ વિમલભાઈ પટેલના ગ્રાઉન્ડમાં એસપીજીના મધ્યમ ગુજરાત પ્રમુખ વિરાંગ પટેલની અધ્યક્ષતા અને આશીષ પટેલ જિલ્લા પ્રમુખ, સાવલી પ્રભારી સુરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી, જેમાં આગંતુક મહેમાનોનું સ્વાગત કરાયું હતું। જેમાં સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ, હસુભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, કચ્છી સમાજના મુન્નાભાઈ સહિત સાવલી ડેસર તાલુકાના એસપીજી કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અઝરુદ્દીન ચૌહાણ, સાવલી। જય ઉમા ખોડલ। આજે સાવલી તાલુકાની અંદર એસપીજી અમારા જે કાર્યકરો છે એમની આજે મુલાકાત થઈ અને અમારી જે એસપીજીની લડત છે, જે મેરેજ એક્ટના સુધારા માટેની જે અમારી ચળવળ છે, એ ચળવળ આજે તમે જો ગુજરાતભરમાં ચાલી રહી છે, તો એના અનુસંધાનમાં લઈ આજે અમારી આ ટીમ સાવલી ખાતેની મુલાકાત લીધી છે। મારી સાથે અમારા બરોડા જિલ્લાના એસપીજી પ્રમુખ પણ આશીષભાઈ પટેલ પણ હાજર છે, સાવલીના પ્રભારી સુરેશભાઈ પટેલ પણ છે। એટલે ટૂંક સમયની અંદર અહીંયા એસપીજી સંગઠન પણ ખૂબ જ મજબૂત થશે એવી અમને આશા છે અને અમારી જે 4 મુદ્દાની લડત છે સરકાર સામે, ચોક્કસ અમને અહીંયાથી ન્યાય મળશે અને અમને સરસ ટેકો મળશે એવી અમે આશા રાખીએ છીએ। જય સરદાર। જય સરદાર। આપનું નામ? વિરાંગ પટેલ, એસપીજી મધ્ય ગુજરાત અધ્યક્ષ।